કે મંદિર મોટું હોય કે નાનું હોય, પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ, કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો, નહીં જોવો, નહીં જોવો. લખી રાખજો. એ માં સાચી ભક્તિ એટલે શું? મેં ગયા રવિવાર વાત કરી હતી ને કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરો, અગરબત્તી કરો, ચાલો કરો, હાર પહેરાવો, શ્રીફળ વધેરો, નિવેશ કરો, આને ભક્તિ માનો તમે. એ હું કહું ભક્તિ કરજે દીકરા. માં હા મારી ભક્તિ તું બે ટાઈમ કરું છું, સવાર હોત બે જ દીવા કરું છું. એ દીવા નહીં, એ ભક્તિ ના કહેવાય. દીવા એ ભક્તિ કહેવાય ના. એ ભક્તિ કરવાનું એક સાધન છે. પેલા રવિવાર કીધું તું, એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે. દીવો કરો તો મનની સ્થિરતા થાય, અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય, ગુગળનું ધૂપ કરો, કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક વાસ થાય, નકારાત્મક ઉર્જા નાશ થાય, જેથી તમારી આમ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય, આનંદ મહેસૂસ થાય, આમ શુદ્ધતા મહેસૂસ થાય. એટલે તમે જે તે પ્રાર્થના કરો ને તમારી માતાજી આગળ, એ મનથી તમારી માતાના શરણ સુધી એ તમારી અરજી પહોંચે. એના માટે આ દીવા બત્તી ધૂપ ધુમાડાની જરૂર પડે. કોઈને ખબર છે આવી? પહેલી વાર વાપર્યું ને આવું? તારું માતા વાત સાચી, હવે તો પહેલી વાર જ વાપર્યું આવું. પણ ખરેખરમાં ભક્તિ, દીવા બત્તી એ ભક્તિ નહીં, એ સાધન જ છે. હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું, 24 કલાક તમને તમારી માનું સ્મરણ આયા કરે, તમારી માની જ યાદ આયા કરે, જો જુઓ તો તમારી માં દેખાય, મારા રોમ દેખાય, એવી દ્રષ્ટિ થઈ જાય, તમારું મન તૈયાર થઈ જાય ને, એ દાડ 12 મહિને દીવો ના કરતા જાઓ, ભગવાન માતાજી રાજી રહેશે. પેલાના ગઈડ્યા કરતા આવું. આટલો તમે ચોખ્ખા દીવા, ચોખ્ખા ઘીના કરો છો તોય હોમું નહીં જોતી. બોલ, છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના. 6 મહિના દીવા અખંડ કર્યા, તો જઈ તું માતા કે તે દીવા જ કર્યા, તો મારી ભક્તિ કરી. ખાલી દીવા જ કર્યા ને, ભક્તિ ક્યાં કરી? ભક્તિ તો પ્રેમ કહેવાય. રોજ કહું છું તમને, એના વગર ચાલે નહીં. બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય, રાત ના જાય. મહાકાળીને જોયા વગર, એનું નામ લીધા વગર તમને કઈ હુજ ના પડે. એના દર્શન કર્યા વગર તમને કઈ ગમે નહીં. દુનિયામાં ફરીને આવો, 4 ધામની યાત્રા કરીને આવો. આ વાત સત્ય કહીશ. 4 ધામની યાત્રા જેને કરી હશે ને એને પૂછી લેજો. 4 ધામની યાત્રા કરીને આવો માણસ, ફરીને આખું અઠવાડિયું, 10 દાડા, 15 દાડા સુધી, પણ